Hello friends, welcome to our YouTube channel of Industrial Chemistry Department. As we have completed number of productions such as silicon carbide, calcium carbide, synthetic graphite and artificial diamond. So in today's lecture we will discuss about the industrial production of carbon black. So basically the four basic carbon black manufacturing processes are available, and the first one is the partial combustion type, the second one is the cracking type process, and the last one the channel oil furnace gas process and the thermal black process. So most of the time there are two processes are very useful for the production of carbon black. The first one is thermal black process and the second one is oil furnace process. So in today's lecture we will discuss the manufacturing process of carbon black by oil furnace process. So here in this process, first of all we discuss a little bit about the thermal black process, where in the process of thermal black natural gas is cracked to carbon black and hydrogen, and the temperature is carried out to almost 1100 to 1650 degrees Celsius temperature in a refractory line furnace, and in a two cycle heating, making, and the second one is decomposition operation. So અહીંયા friends આપણે વાત કરીએ તો કાર્બન બ્લેકના મેન્યુફેક્ચરિંગ માટેની ચાર પ્રોસેસીસની આપણે વાત કરી. માં પહેલી પ્રોસેસ છે પાર્શિયલ થર્મલ કમ્બશન ટાઈપ, ધ સેકન્ડ વન છે ધ ક્રેકિંગ ટાઈપ, ત્રીજી છે ધ ચેનલ ઓઇલ ફર્નેસ ઓબ્લિક ગેસ પ્રોસેસ, એન્ડ ધ લાસ્ટ વન છે ધ થર્મલ બ્લેક પ્રોસેસ. એમાં આપણે જે થર્મલ બ્લેક પ્રોસેસની વાત કરી રહ્યા છીએ, બરાબર, તો પહેલા એમાં વાત કરીએ કે ઇન ધ થર્મલ બ્લેક પ્રોસેસ જે છે એમાં નેચરલ ગેસ જે છે એને આપણે ક્રેક કરીએ છીએ. ક્રેક એટલે એને તોડવું, મતલબ નેચરલ ગેસ એટલે કે મિથેન. મિથેનનું આપણે જ્યારે ક્રેકિંગ કરાવીએ છીએ તો એવા સમયે કાર્બન બ્લેક એટલે ઓબ્વિયસલી સી છૂટો પડે અને 2 મોલ હાઇડ્રોજન એટલે 2H2 એ છૂટા પડે. એટલે અહીંયા જે ક્રેકિંગ પ્રોસેસ છે ઇટ ઇઝ કેરીડ આઉટ ઇન રિફ્રેક્ટરી લાઇન. રિફ્રેક્ટરી બ્લોક્સ આવે લાઈક ઈટ ને ઇન્સ્યુલેટિંગ બ્લોક્સ ની જે કહીએ ને, તો રિફ્રેક્ટરી બ્લોકની આખી ફર્નેસ બનાવે છે. લાઇન એટલે એને એની લાઇનિંગ કરેલી, અને બાકી કોન્ક્રીટ બેઝ હોય, મેટલ બેઝ હોય, પણ રિફ્રેક્ટરી બ્લોક્સનું લાઇનિંગ કર્યું હોય, અને એ ટાઈપની ફર્નેસની અંદર ક્રેકિંગ પ્રોસેસ કરાવે છે. અને મિથેન છે CH4 એનું ક્રેકિંગ કરાવી અને એમાંથી કાર્બન બ્લેક અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે કાર્બન બ્લેક છે મળે છે. અને ટેમ્પરેચર છે એ લગભગ 1100 થી 1650 ડિગ્રી સેલ્સિયસ જેટલું કેરીડ આઉટ કરવામાં આવે છે. સો અહીંયા કાર્બન બ્લેક પ્રોસેસ માટેની જે મેઇન પ્રોસેસ છે એને આપણે ઓઇલ ફર્નેસ પ્રોસેસ કહીએ છીએ. ઓકે, સો અહીંયા ઓઇલ ફર્નેસ પ્રોસેસ છે એની અંદર ધ હાઈલી એરોમેટિક ફીડ સ્ટોક ઓઇલ, બરાબર, યુઝ્યુઅલી આપણે કહીએ કે રિફાઇનરી કેટાલિટિક ક્રેકરનો યુઝ થાય, અને જે સ્ટોક ઓઇલ છે ઇટ ઇઝ કન્વર્ટેડ ટુ ધ ડિઝાયર્ડ ગ્રેડ ઓફ કાર્બન બ્લેક બાય પાર્શિયલ કમ્બશન એન્ડ પાયરોલિસિસ એટ 1400 ટુ 1650 ડિગ્રી સેલ્સિયસ. જો અહીંયા કેટાલિટિક ક્રેકર છે, કેટાલિસ્ટનો યુઝ કરવામાં આવે છે, બરાબર, અને બેઝિકલી ઓક્સિજન બેઝ રિએક્શન થાય છે. ઓક્સિજનની હાજરીની અંદર 1400 થી 1650 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ્યારે આપણે એને ગરમ કરીએ છીએ, બરાબર, એટ ધેટ ટાઈમ
એનું જે પ્રોસેસ કીધી આપણે ક્રેકિંગ પાયરોલિસિસ, પાર્શિયલ કમ્બશન. પાયરોલિસિસ એટલે કોઈ પણ કમ્પાઉન્ડનું ટ્રાન્સફોર્મેશન બાય હીટ ટ્રીટમેન્ટ કહેવાય. એટલે અહીંયા પાયરોલિસિસ બહુ જ હાયર ટેમ્પરેચરે એનું કન્વર્ઝન કરાવવાનું છે અને જે ડિઝાયર્ડ ગ્રેડના કાર્બન બ્લેકની અંદર એનું કન્વર્ઝન થાય છે અને બેઝિકલી રિફ્રેક્ટરી મટીરિયલ તરીકે એલ્યુમિના નો યુઝ થાય ને એલ્યુમિના છે એ મોસ્ટલી કેટાલિસ્ટ તરીકે પણ યુઝ થતો હોય છે. તો અહીંયા થોડોક આપણી પ્રોસેસ જે આપણે વાત કરીએ છીએ પણ એકોર્ડિંગલી જે આપણી ફ્લો ડાયાગ્રામ છે એની અંદર થોડો ઘણો બેઝિક ફેરફાર છે અને સામાન્ય રીતે હેવી એરોમેટિક ઓઇલ જે કહીએ, બરાબર, ફ્યુલ ઓઇલ કે જે અમુક પ્રકારના ચોક્કસ ઓઇલ હોય એનું જ તે આપણે કન્વર્ઝન કરાવવાનું છે. તો એના માટે જે ફ્લો શીટ ડાયાગ્રામની આપણે વાત કરીએ તો એમાં કેવી રીતના મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થાય છે એ તમને હું અહીંયા સમજાવીશ. રાઈટ? તો હવે આપણે ફ્લો શીટ ઉપર સ્વિચ ઓવર થશું. સો મિત્રો, અહીંયા તમારી સામે જે ફ્લો શીટ ડાયાગ્રામ છે થોડીક ટિપિકલ ફ્લો શીટ છે, પણ ધીસ ઇઝ ધ મેન્યુફેક્ચરિંગ ઓફ ડિઝાયર્ડ ગ્રેડ ઓફ કાર્બન બ્લેક. તમે જોઈ શકો છો કે અહીંયા આપણે સ્ટોક ઓઇલમાંથી કાર્બન બ્લેક છે એઝ અ પ્રોડક્ટ આપણે એને બનાવીએ છીએ. સો અહીંયા આપણે વાત કરીએ કે ફર્સ્ટલી જે સ્ટોક ઓઇલ છે એને આ જે એક પ્રકારનું એક રિએક્ટર પાયરોલિસિસ ફર્નેસ કહેવાય એને, કે પાયરોલિસિસ ફર્નેસની અંદર આપણે જોઈએ છીએ કે 1400 થી 1650 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર છે એ કેરી ફોરવર્ડ કરીએ છીએ અને નીચેથી આપણે પ્યોર એર એટલે ઓક્સિજનની હાજરીમાં 1400 થી 1650 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એને પાયરોલાઇઝ કરીશું. એટલે એ સ્ટોક ઓઇલ જે હતું, બરાબર, એ પાયરોલાઇઝ થશે અને એનું પાર્શિયલ કમ્બશન થશે અને એના પરિણામ સ્વરૂપે જે આપણે કહીએ ને કે લિમિટેડ પ્રેઝન્સ ઓફ ઓક્સિજન હોય ને તો અમુક સમયે અમુક ચોક્કસ મેશ ઉત્પન્ન થાય. સો એ જે છે એ બેઝિકલી ઇટ ઇઝ અ કાર્બન બ્લેક. સો એ અહીંયાથી જે છે એ જે મેશ છે એ ધીમે ધીમે કરતા નીચે પડશે અને આ જે છે એ કન્વેઇંગ સિસ્ટમ છે. કન્વેઇંગ સિસ્ટમ છે ને એ બહુ બધી જગ્યાએ યુઝ થાય છે અને બેઝિકલી કન્વેઇંગ એટલે ટુ ટ્રાન્સપોર્ટ વન થિંગ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ. અહીંયા આપણે કાર્બન બ્લેક છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડીએ છીએ. સામાન્ય રીતે જોવા જઈએ તો ઘણી બધી જગ્યાઓ એવી હોય છે કે જે જુદી જુદી પ્રકારના કન્વેઇંગ સિસ્ટમ વપરાતા હોય. સામાન્ય રીતે જ્યારે બહુ ફાઇન પાર્ટિકલ્સ હોય ને ત્યારે જે કન્વેઇંગ સિસ્ટમ વપરાય એને ન્યુમેટિક કહેવાય. ન્યુમેટિક કન્વેઇંગ સિસ્ટમ એટલે ઘણા એને પેન્યુમેટિક કહેતા હોય, PNEUMATIC. પેન્યુમેટિક ન બોલાય, ઇટ ઇઝ ન્યુમેટિક સિસ્ટમ, જ્યાં અહીંયાથી આપણે એર બ્લો કરાવીએ છીએ, બરાબર. એટલે એને બ્લો થાય એટલે અહીંયા જે માસ જે હોય સિસ્ટમમાં, બરાબર, જે માસ હોય એ અહીંયાથી આમ ફોરવર્ડ થશે અને ક્યાં જશે તો કે વોટર સ્પ્રેયરમાં જશે. સોરી, એટલે અહીંયા એક કાઇન્ડ ઓફ આપણે કહીએ ને કે મોઇસ્ચર લેવલ એનું કંટ્રોલ કરાવવા માટે એ યુનિટમાં જાય છે કે જ્યાં ઇન્ટ્રોડ્યુસ થશે ઉપરથી વોટર સ્પ્રે થાય છે. સ્પ્રે ઇટ ઇઝ ઇન અ ફોર્મ ઓફ મિસ્ટ, બરાબર, એકદમ ઝીણો છંટકાવ એનો થશે અને એ જે હાવ આપણે કહીએ ને પાવડર ફોર્મની અંદર જે કાર્બન બ્લેક છે એની અંદર મોઇસ્ચર એડ થાય અને મોઇસ્ચર એડ થશે એટલે એ સહેજ મોઇસ્ચર કેપ્ચર કરે એટલે એ થોડો ભીનો થાય અને એ માસથી પાછો નીચે ડમ્પ થઈ જશે, બરાબર. હવે એ જાય છે શેમાં? પ્રેસિપિટેટરમાં. પ્રેસિપિટેટર ઓલરેડી કાર્બન બ્લેક છે ઇન અ ફોર્મ ઓફ પ્રેસિપિટેશન છે, પણ એને ત્યાં જે જથ્થો જશે એને ઓલમોસ્ટ 200 ડિગ્રી સેલ્સિયસે ગરમ કરી અને એમાંથી પાછી મોઇસ્ચરને ઉડાઈ દેવાની છે, બરાબર. અને પછી જે માસ વધે છે એને આપણે લઈ જઈએ છીએ સાયક્લોનમાં. સો સાયક્લોન શું છે? બેઝિકલી સાયક્લોન છે ઇટ ઇઝ આપણે કેમ
એક ચોક્કસ પ્રકારની ઇફેક્ટ છે એને આપણે કહીએ છીએ સાયક્લોનિક ઇફેક્ટ. વંટોળિયો, બરાબર, આમ ચકડી ચડે, ડમરી ચડે અને નીચેથી લઈને ઉપર સુધી ફેંકી દે. અમુક જે હરિકેન ને એ પ્રકારના જે સાયક્લોનિક ઇફેક્ટ યુએસએમાં ને એમાં આવે છે કે એની અંદર શું થાય કે નીચેથી હાવ સાંકડું ઉપરથી ધીમે ધીમે પહોળું થતું જાય અને નીચેથી કોઈ પણ ઓબ્જેક્ટને ઉપાડીને ઉપરથી ફેંકી દે, એનામાં એટલી શક્તિ હોય. સો અહીંયા સાયક્લોનિક ઇફેક્ટ છે એ સાયક્લોન્સમાં ક્રિએટ થાય છે. એટલે આની અંદર આમ ચોક્કસ પ્રકારે વમળ થાય. જે વમળ થાય છે, બરાબર, એના પરિણામે જે લાઇટ પાર્ટિકલ્સ છે એ અગેન ફર્સ્ટ સાયક્લોન છે, ધીસ ઇઝ સેકન્ડ સાયક્લોન, એટલે ફર્સ્ટમાંથી જશે સેકન્ડમાં. જે હેવી પાર્ટિકલ્સ છે એ ક્યાં આવી જશે? અહીંયા નીચેના પોર્શનમાં આવી જાય છે, બરાબર. લાઇટ પાર્ટિકલ્સ છે એ આ ચેનલ થ્રુ પાછા ક્યાં આવે છે? તો કે બેક ફિલ્ટરમાં. સો બેક ફિલ્ટર શું છે? સો એની અંદર એવી બેગ્સ પ્રોવાઈડ કરી છે કે એમાં જે ફાઇન પાર્ટિકલ્સ છે એ બેગ્સમાં ભરાઈ જાય અને ધીમે ધીમે એની જે પોરોસિટીમાં ફિલ થઈ જાય. અહીંયાથી જે છે એ એર બહાર નીકળી જતી હોય છે, અહીંયા તે એનું ફિલ્ટર મૂક્યું હોય અને પછી જ્યારે એ સિસ્ટમ બંધ થાય એટલે વાઇબ્રેશન કરીને અહીંયાથી આ એની બેગ્સ જે બંધ છે, બરાબર, અહીંયા જે એની આ બેગ્સ છે એ બંધ છે એ ઓપન કરી નાખે એટલે સીધું આ ન્યુમેટિક સિસ્ટમમાં નીચે આવી જાય માસ. અહીંયાથી જે હેવી માસ છે એ અહીંયા આવવાનો છે. લાઇટ માસ છે એ થ્રુ સાયક્લોન અહીંયા બેક ફિલ્ટરમાં આવશે, અહીંયા પોરોસિટી ને બધું ભરાઈ જશે, બરાબર. ત્યારે અહીંથી આ વાલ ખોલી નાખીશું એટલે એ માસ અહીંયા નીચે આવી જશે. અહીંયાથી એર બ્લો થશે, બરાબર, જેમ કેમ આપણે અહીંયા એર બ્લો કરાવી ઉપર અહીંયા, બરાબર. તો એવી જ રીતના અહીંયા પણ એર બ્લો થાય છે અને એ જશે બધું જ ક્યાં? આ માસ આવ્યો એ પણ અહીંયા જશે માઇક્રોપલ્વરાઇઝરમાં અને આ માસ છે એ પણ અહીંયા માઇક્રોપલ્વરાઇઝરમાં જ જશે. અને એકોર્ડિંગલી માઇક્રોપલ્વરાઇઝર છે એની અંદર એકદમ ફાઇન પાર્ટિકલની અંદર એનું કન્વર્ઝન થશે અને એને આપણે નીચે જે આ મિલ છે, બરાબર, તો એની અંદર એને આપણે પહેલાં લઈએ છીએ, પછી મિલમાંથી હુપરમાં જાય, હુપરમાંથી તે એ રીતના કલેક્શન થાય અને એને પછી ફાઇનલી એઝ અ કાર્બન બ્લેક આપણે એને સ્ટોરેજ કરાવીએ છીએ. તો આ વાત થઈ આપણે કાર્બન બ્લેકના પ્રોડક્શનની. ફરી એકવાર સ્ટોક ઓઇલ જે છે, બરાબર, એને આપણે સ્પ્રે કરાવીશું, નીચેથી એર બ્લો થશે, 1400 થી 1650 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે એમાં એનું પાર્શિયલ કમ્બશન થઈ જશે અને એ જે માસ છે, બરાબર, એ બધો જ તે પાર્શિયલ કમ્બશન થાય છે અને પાયરોલાઇઝ થાય છે અને એટલા માટે થઈ અને બધો જ માસ ક્યાં આવી જાય? કન્વેઇંગ સિસ્ટમમાં આવી જાય. કન્વેઇંગ સિસ્ટમ છે એ અગેન ટ્રાન્સપોર્ટેશન માટેની એક ઊભી કરવામાં આવેલી સિસ્ટમ છે જેને આપણે લઈ જઈએ છીએ વોટર સ્પ્રેયર યુનિટમાં. મતલબ કે બધો જ માસ જે છે પાવડર ફોર્મ, બરાબર, એ જાય છે વોટર સ્પ્રેયરમાં જ્યાં એની અંદર મોઇશ્ચર એડ થશે એટલે ઇન અ ફોર્મ ઓફ મિસ્ટ જે આપણે કહીએ કે ડ્રોપલેટ પડે છે, બરાબર, અને એ મોઇશ્ચર છે એ કાર્બન બ્લેક કેચ કરશે અને એ જે છે એ નીચે પાછું કન્વેઇંગ સિસ્ટમમાં આવશે ને ત્યાંથી પ્રેસિપિટેટરમાં જઈ અને 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એને ગરમ કરીશું એટલે એને ફોર્મ ઓફ પ્રેસિપિટેશન થશે. ત્યાંથી વળી પાછું થ્રુ એર આપણે એને કન્વેટ ટુ સાયક્લોન કરાવીએ છીએ. સાયક્લોનની અંદર સાયક્લોનિક ઇફેક્ટના અંડરમાં હેવી પાર્ટિકલ્સ છે અહીંથી નીચે બેસી જાય છે અને લાઇટ પાર્ટિકલ્સ છે એરની સાથે ટ્રાવેલ કરીને બેક ફિલ્ટરમાં આવે. બેક ફિલ્ટરની અંદર પોરોસિટીની અંદર કાર્બન બ્લેક છે ભરાતા જશે અને એર છે અહીંયાથી ફિલ્ટર થઈને બહાર નીકળી જાય ને જ્યારે આ પોરોસિટી બધી ફિલ થઈ જાય એટલે અહીંયાથી બેગ્સ ઓપન કરી નાખવામાં આવે અને થ્રુ વાઇબ્રેશન એને પાછું ન્યુમેટિક ડક્ટ, આ જે પાઇપ છે એને ડક્ટ કહેવાય, એટલે ન્યુમેટિક ડક્ટમાં આવે. અહીંયાથી આપણે એર બ્લો કરાવીએ, બરાબર, અહીંયાથી આપણે એર બ્લો કરાવીશું અને એ જે છે બધો જ માસ અહીંથી હેવી માસ અને અહીંથી લાઇટ માસ આવી જશે ક્યાં? માઇક્રો પલ્વરાઇઝરમાં. આ માઇક્રો પલ્વરાઇઝરમાંથી મિલમાં આવશે, ન્યાય સ્ટોર થશે, ત્યાંથી હુપરમાં જશે અને હુપરમાંથી કાર્બન બ્લેક છે એ પાછો આપણને પ્યોર ફોર્મની અંદર અહીંયા સ્ટોર કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે આખું જે પ્રોડક્શન જે છે એ કાર્બન બ્લેકનું સમજ્યા. શરૂઆતનો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ હતો અને ત્યાર પછીનો પાર્ટ જે છે એ આપણે એનો પ્રોડક્શનનો લીધો.
હોપ બધાને સમજાયું હશે, 2 વાર સમજાયું છે એટલે સમજજો. આ ફ્લો શીટ છે એ વ્યવસ્થિત રીતના તમારી બુકની અંદર ડ્રો કરી નાખજો, રાઈટ. અને હવે આપણે એની એપ્લિકેશન ઉપર જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે કાર્બન બ્લેકનું જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ભણ્યા એમાં બેઝિકલી જે સ્ટોક ઓઇલ માંથી આપણે એનું પાયરોલિસિસ પાર્શિયલ કમ્બશન કરાવી અને કાર્બન બ્લેક છેલ્લે આપણે બનાવ્યો. આમ સામાન્ય રીતે જોવા જઈએ તો એક પાયરોલિસિસ ટાઈપનું જ રિએક્શન છે. ઓકે, એની રિફ્રેક્ટરી બ્લોક્સ જે સાઈડ લાઇનિંગ કરેલી છે એ એલ્યુમિનાની એની હોય એટલે ઇટ ઇઝ એક્ટ એઝ કેટાલિસ્ટ. પણ બાકી જોઈએ તો વોટર સ્પ્રે છે, પ્રેસિપિટેટર, સાયક્લોન એવા બધા ઇક્વિપમેન્ટ છે, પલ્વરાઇઝર છે, એટલે નથિંગ ન્યૂ કહીએ, બરાબર. એટલે એવું કાંઈ ટિપિકલ પ્રોડક્શન નથી. પણ એનો યુઝેજ જે છે બેઝિકલી કાર્બન બ્લેક છે ઇટ ઇઝ યુઝડ એઝ પિગમેન્ટ ટુ પ્રોડ્યુસ બ્લેક પ્લાસ્ટિક. કાળા રંગનું જ્યાં કાંઈ બી આપણે પ્લાસ્ટિક જોઈએ તો એનું પિગમેન્ટેશન, એનું કલરાઇઝેશન જે છે, બરાબર, એની અંદર મોસ્ટલી કાર્બન બ્લેકનો યુઝ થાય છે. એઝ વેલ એઝ ઇટ ઇઝ યુઝડ એઝ લેકર્સ એન્ડ ઇનેમલ્સ એન્ડ યુઝ્યુઅલી કન્સિસ્ટ ઓફ કાર્બન બ્લેક. ઇટ યુઝ્યુઅલી કન્સિસ્ટ, રાઈટ. અને ઇવન ટાઈપ રાઇટરની જે રિબન્સ છે, બરાબર, અને જૂના ઓલા આપણે જે ઇન્કજેટ પ્રિન્ટર કહીએ, બરાબર, તો એ ટાઈપમાં જે ઓલી રિબન્સ ને એ બધું આવતું, ડોટ મેટ્રિક્સ, સોરી ઇન્કજેટ નહીં પણ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે એની અંદર જે રિબન્સ નહીં આવતું એમાં તે કાર્બન બ્લેકનો યુઝ કરવામાં આવતો. એટલે ઘણી બધી જગ્યાએ યુઝ છે. એવી જ રીતના ઘણા બધા કમ્પાઉન્ડ કે જે અમુક ચોક્કસ પાયરોલિસિસ ટેમ્પરેચર વેરાઇઝ કરાવીને રો મટીરિયલને વેરાઈ કરાવીને બનાવવામાં આવે છે. તો એમાં મોસ્ટલી ઘણા બધા કમ્પાઉન્ડ જેમ કાર્બન બ્લેક છે એમ જ વાત કરીએ તો લેમ્પ બ્લેક છે, એક્ટિવેટેડ કાર્બન છે, પછી વુડ ચારકોલ છે, એનિમલ ચારકોલ છે, કોક છે, સુપર ચારકોલ એ છે. આવા બધા કમ્પાઉન્ડ છે એ આવી રીતે બનાવી શકાય. બધાની કન્ડિશન્સ ને બધું જુદું છે. થોડો એના આપણે કહીએ ને પ્રોડક્શનની અંદર પણ યુઝ્યુઅલી ફેરફાર આવતો હોય છે. સો એ બધું આપણે નોટિસ કરવું પડે. બટ અહીંયા આપણા જે એકોર્ડિંગ ટુ અવર સિલેબસ જે વાત કરીએ તો આ પ્રમાણે કાર્બન બ્લેકનું પ્રોડક્શન આપણે લેવાનું હતું, બરાબર. તો અહીંયા કાર્બન બ્લેકનું પ્રોડક્શન થાય છે પૂરું.